રાજકોટમાં બહુમાળી ભવન ખાતે વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતાર જોવા મળી રહી છે। કોલેજમાં એડમિશન માટે જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોવાથી ધૂમધકતા તડકામાં પણ અરજદારોની લાંબી કતાર જોવા મળી રહી છે। બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ લેવા માટે પહોંચેલા વાલીઓમાં પણ ભારે આક્રોશ છે અને જરૂરી ડોક્યુમેન્ટ માટે વાલી અને વિદ્યાર્થીઓ તડકામાં ઊભા રહેવા મજબૂર છે, જેને લઈને વાલીઓમાં પણ આક્રોશ છે। ઉપરાંત તંત્ર દ્વારા પાણીની કે કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં નથી આવી તેવા આરોપ લાગી રહ્યા છે। આટલી ગરમીમાં વાલીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। રાજકોટ શહેરમાં અત્યારે રાજકોટ બહુમાળી ભવન ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તાજેતરમાં જ ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું છે ને હવે જ્યારે કોલેજનું જે છે કોલેજમાં પણ એડમિશન લેવાનું હોય છે ત્યારે વિવિધ ડોક્યુમેન્ટ્સ જોતા હોય છે। જાતિના દાખલા, નોન ક્રિમિનલ સર્ટી સહિતના અલગ અલગ જે છે એ ડોક્યુમેન્ટ્સ જોતા હોય છે અને એમના માટે અત્યારે અહીંયા અરજદારો પહોંચ્યા છે। શું કહેશો, આ કે ડોક્યુમેન્ટ તમે કઢાવવા માટે આવ્યા હતા અને કેવી રીતે? જાતિનો દાખલો માટે આવ્યો છું, પણ જાતિનો દાખલો શું કરવો છે? આધાર કાર્ડમાં જાતિનો દાખલો હોય તો માણસને શું કરવા હેરાન કરવાની? આ પબ્લિક શું કરવા હેરાન છે? તો તડકામાં હેરાન થાય છે। બીજો પ્રશ્ન એ છે કે જાતિનો દાખલો કાઢ્યા પછી ક્રિમિયનનો દાખલો કાઢવામાં આવે છે તો બે હાથે કરતા હોય તો શું એમને ઓલું પડે? નહીં પાણીની વ્યવસ્થા, નહીં તડકો ઉપર પડે છે તો એક બારીની જગ્યાએ 3-3 4 બારી રાખતા હોય તો શું પબ્લિક હેરાન થઈ શકે? તમે ક્યારથી આવ્યા હતા? હું પરમ દિવસે ફોર્મ લેવા માટે આવ્યો। આ કાલે બપોરે 2:30 વાગે હું ઘરે 2:30-3 વાગે છોકરી લઈને ઘરે ગયો છું। આજે સવારનો 7 વાગે એનો બેઠો છે। આજે મારો નંબર આવ્યો છે। પ્લસમાં હું કહેવા માંગુ છું, આ બધી શું જરૂર છે? તમે આધાર કાર્ડ તો માંગો છો, આધાર કાર્ડ બીજું ડોક્યુમેન્ટ માંગો છો, એલસી માંગો છો, તો આની શું જરૂર છે એમ કહું છું। સરકાર દ્વારા હું એ કહેવા માંગુ છું કે તમે બધું કોમન કરી નાખો તો કોઈ પબ્લિક હેરાન થવાની નથી। કે સ્કૂલોમાં રાખો, કોઈ બીજી વ્યવસ્થા રાખો, ની પાણીની વ્યવસ્થા, પાણી વગર છોકરો ખાધા વગર, પાણી વગર બધા હેરાન થાય છે પબ્લિક। વહેલી સવારમાં આવતા લોકોને તકલીફ પડી રહી છે। બીજી મહત્વની બાબત છે કે માત્ર એક જ બારી છે કે જ્યાં આ સર્ટી નીકળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વાલીઓની પણ એવી ડિમાન્ડ છે કે જ્યારે આટલા બધા લોકો હોય ત્યારે એક નહીં પરંતુ 4 કે 5 બારીઓ ખોલવી જોઈએ, જેથી કરીને આ તકલીફ જે છે તેમને સહન ન કરવી પડે। અત્યારે અહીંયા મોટી સંખ્યામાં લોકો છે તેઓ આવ્યા છે અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નોન ક્રિમિનલ સર્ટી સહિતના જે ડોક્યુમેન્ટ્સ હોય છે જે કોલેજોમાં સબમિટ કરવાના હોય છે તે એક બાજુથી એડમિશન માટેની વાલીઓ હેરાન થઈ રહ્યા છે તો બીજી તરફ એ જે ડોક્યુમેન્ટ છે તે મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડી રહ્યું છે। કેમેરામેન કેવિન નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આ તરફ અમદાવાદમાં સરકારી કચેરીઓ પર વાલીઓ અને વિદ્યાર્થીઓની લાંબી કતાર લાગી છે। કોલેજમાં એડમિશન માટે નોન ક્રિમિલિયર સહિત જરૂરી ડોક્યુમેન્ટ માટે અરજદારોની ભીડ જોવા મળી છે। રિઝલ્ટ આવ્યા બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થતા સરકારી કચેરીઓએ ભીડ ઉમટી છે। વાલીઓએ સર્ટિફિકેટ મેળવવા માટે હજુ પણ 5 દિવસ રાહ જોવી પડશે। દસમા અને 12મા ધોરણનું રિઝલ્ટ આવી ચૂક્યું છે ત્યારે અમદાવાદ શહેરની સરકારી ચાવડીઓમાં ખાસ કરીને લોકોની ભીડ જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અત્યારે ખાસ કરીને સરકારી ચાવડીમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે। આ પાર્ટીઓ કચેરી ખાતે આવેલી સરકારી ચાવડીને જોઈ રહ્યા છો કે જ્યાં લોકો છે બપોરના 12 વાગે પણ ખાસ કરીને સર્ટિફિકેટ મેળવવા માટે અને ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે લાઇનમાં ઊભા છે। ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું હતું તો એના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એમને માગ્યું તો મેં એના માટે અહીંયા આવ્યા હતા સવારથી। તો અમે ત્યાં ફોર્મ લીધું, ફોર્મ ભર્યું અને પછી ત્યાંથી અહીંયા જે સોગંદનામું કરવાનું હોય અને પછી જે 2-3 બીજા સહી સિક્કા કરવાના એ પછી અમે ત્યાંથી અમને એક સ્લીપ મળી જે અમને એવું કીધું કે 18 તારીખે તમને આનું રિલીઝ થશે। કારણ કે હવે અમે આ સર્ટિફિકેટ જ્યારે આવશે પછી અમે આના તમામ ડોક્યુમેન્ટ્સ ત્યાં અમે સાયબર કેફેમાંની અંદર આપીશું। બિલકુલ, તો સરકારી જે દસ્તાવેજ છે અને તેમની સાથે ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રમાણપત્ર છે તો જલ્દી મળી જાય તેવું અનેક પરિવારો છે તેઓ ઈચ્છી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારે એડમિશન લેવાની કવાયત શરૂ થઈ ગઈ છે। કોલેજના મેરિટ લિસ્ટની તો વાત બરાબર, પરંતુ તેની માટે જરૂરી તમામ પ્રકારના જે પ્રમાણપત્ર છે તે જલ્દી મળી જાય તેવું તમામ પરિવારોની સરકારને અપીલ છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। નવસારીમાં ગ્રીડ નજીકના હાઈવે પર ઓવરબ્રિજના સ્લેબના પોપડા પડ્યા છે। ગ્રીડ સ્થિત મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થતા ઓવરબ્રિજના સ્લેબના પોપડા પડ્યા। ઓવરબ્રિજ નીચેથી હજારો વાહનોની અવરજવર છે, પરંતુ કોઈ જાનહાનિ નથી નોંધાઈ। સમગ્ર ઘટનાના પગલે ગ્રામ્ય પોલીસ દ્વારા બેરિકેડ મૂકી લોકોને ત્યાંથી પસાર થતા અટકાવવાની કામગીરી હાથ ધરાઈ છે।
તો ધારીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા છે. એક સાથે 10 થી વધુ સિંહનું ટોળું જોવા મળ્યું છે. સિંહણ અને બાળ સિંહનું આ ટોળું છે તેઓ લટાર મારતા જોવા મળ્યા છે. રસ્તો પસાર કરી રહેલું સિંહનું ટોળું મોબાઈલના કેમેરામાં કેદ થયું છે. સિંહના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહનું ટોળું જોવા મળી રહ્યું છે. એક સાથે આટલા બધા સિંહ કદાચ તમે ક્યારેય નહીં જોયા હોય. તેમાં બાળ સિંહ પણ છે. તો આખો પરિવાર છે. કદાચ 1 થી 2 પરિવાર આ હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે, કારણ કે નાના જે બચ્ચા છે તેની સંખ્યા અહીંયા વધુ જોવા મળી રહી છે. કદાચ ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ તેના મોબાઈલના કેમેરામાં આ વિડીયો લીધો હોય તેમ લાગી રહ્યું છે. તો એક સાથે આટલા સિંહ લગભગ ક્યારેય જોવા નથી મળતા. 5 થી 7 તમે જોયા હશે, પરંતુ એક સાથે આપ ગણી શકો છો કે 10 થી પણ વધારે આ સિંહ છે અને તેમાં બાળકોની સંખ્યા વધારે છે. યુવાનો માટે ચિંતાજનક સમાચાર છે. યુવાનોમાં હાર્ટ એટેક બાદ બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધ્યો છે. કોવિડ પહેલાની સરખામણીમાં બ્રેઇન સ્ટ્રોકના કેસ ડબલ થયા છે. યુવાનોમાં અગાઉ 15% જેટલા કેસ નોંધાયા હતા, જે વધીને હવે 30% થયા છે અને યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોકના વધતા કેસ ચિંતાજનક છે. યુવાનોમાં હવે હાર્ટ સ્ટ્રોક બાદ બ્રેઇન સ્ટ્રોકનો પણ ખતરો છે. નાની વયે બ્રેઇન સ્ટ્રોક તબીબો માટે પણ ચિંતાનો વિષય છે. કોરોના બાદ બ્રેઇન સ્ટ્રોકના કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાયા. તબીબોએ યુવાનોમાં વધતા સ્ટ્રેસને બ્રેઇન સ્ટ્રોકનું કારણ બતાવ્યું છે અને થોડીવાર માટે આંખોમાં અંધાપો આવવો તેમજ ચક્કર આવે, બીપી ચેક કરવાની સલાહ તબીબો આપી રહ્યા છે. ઉપરાંત જેને બીપીની સમસ્યા હોય તેને બીપીની દવાઓ ફરજિયાત લેવાનું તબીબ કહી રહ્યા છે. છેલ્લા કેટલાક વખતથી જે યુવાનોમાં સ્ટ્રેસ અને એના કારણે જે હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી રહ્યું છે એ એક મેઇન રીઝન છે. બીજું રીઝન છે બેઠાડું લાઇફસ્ટાઇલ અને જંક ફૂડ. એના કારણે કોલેસ્ટ્રોલ તમારો વધતો જાય છે અને એક્સરસાઇઝનો અભાવ. આ બધાના કારણે શું થાય કે બ્રેઇનમાં જે તમને લોહી સપ્લાય કરતી હોય એ નળીઓ સાંકડી થાય અને એના કારણે જો બ્રેઇનને ડેમેજ થાય એને બ્રેઇન સ્ટ્રોક કહેવાય અને આ કિસ્સા વધવાના આ મેઇન રીઝન છે. હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે. વલસાડમાં ડીજે સંચાલકનું હાર્ટ એટેકથી મોત થયું છે. 55 વર્ષીય રાકેશ નગરકર ઘરે આરામ કરતા હતા અને તેવા સમયે જ હાર્ટ એટેક આવ્યો. સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા. પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. કરમસદમાં એમજીવીસીએલ કચેરીમાં તોડફોડ થઈ છે. વીજ પુરવઠો ખોરવાતા મોગરી ગામના ગ્રાહકો રોષે ભરાયા છે. એમજીવીસીએલ કચેરીમાં ટોળાએ કરી છે તોડફોડ. ઓપરેટર અને સિક્યુરિટીને મારી નાખવાની ધમકી પણ આપી છે. તો પવનને લઈ વાયર તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરવા માટે તજવીજ પણ હાથ ધરી છે. તો એમજીવીસીએલ કચેરી જઈ અને તોડફોડ કરવામાં આવી છે. કેટલાક લોકો દ્વારા તોડફોડ કરાઈ છે. વીજ પુરવઠો ખોરવાયો હતો. ગામમાં વીજળી ન હતી. જોકે છેલ્લા 2 દિવસમાં જોરદાર પવન ફૂંકાયો અને જેના કારણે વીજ વાયર તૂટી ગયા હતા. જોકે તે વીજ પુરવઠો પૂર્વવત ન થતા લોકો રોષે ભરાયા. વલસાડના હાલર કોળીવાડમાં આવેલા શિવમ રેસિડેન્સી અપાર્ટમેન્ટના નીચે પાર્કિંગમાં વહેલી સવારે આગ લાગી હતી. જો કે સમય સૂચકતાથી બિલ્ડિંગમાં રહેતા તમામ લોકો તાત્કાલિક અપાર્ટમેન્ટની બહાર નીકળી ગયા, જેના કારણે વાહનોને તેઓએ દૂર કર્યા હતા. બનાવની જાણ થતાં ફાયર વીજ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવાયો હતો અને સાથે જ મોટી દુર્ઘટના ટળી છે. મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા તમામ મીટર બળીને ખાખ થઈ ગયા. સુરતના પાંડેસરામાં બાળકીઓ સાથે અડપલા કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. પાંડેસરામાં બિલ્ડિંગમાં રહેતી 3 બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યા છે. પાંડેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગળેને ઝડપી પાડ્યો છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. વડોદરામાં ચેઇન સ્નેચિંગના 2 આરોપી ઝડપાયા છે. વૈભવ જાધવ અને ભાવિન પંડ્યા નામના યુવકો અલગ અલગ શહેરોમાં જઈ અછોડા તોડી ગોવા જઈ મોજ શોખ કરતા હતા. 2 આરોપીએ જૂનાગઢ, રાજકોટ, કેશોદ, સુરત બાદ વડોદરામાં અછોડા તોડી અને તેઓ ફરાર થયા, જેઓ પોલીસ પકડથી બચવા સુરતના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા અને આરોપી વૈભવ અને ભાવિન
ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બંને આરોપીઓની પૂછપરછમાં સેંકડો ગુના નોંધાયેલા છે. વૈભવ સામે 15 તથા ભાવિન સામે 10 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી 3 અછોડા, 2 બાઇક, 2 મોબાઈલ પણ કબજે કર્યા છે. આમ તો દરેક જગ્યાએ દેવી દેવતાઓના મંદિર બનાવવામાં આવતા હોય છે, પરંતુ અમદાવાદમાં એક પરિવારે માતા પિતાનું મંદિર બનાવ્યું છે. અમદાવાદના અંજલી 4 રસ્તા નજીક યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા હરેશ શાહે સિદ્ધ કરી બતાવ્યું છે કે માતા પિતાથી મોટું કોઈ જ નથી. આપણે ગમે તે કરી લઈએ, પરંતુ મા બાપનું ઋણ ચૂકવી ન શકીએ. કદાચ માતા પિતાનું મંદિર બનાવીને આ ઋણ મહદઅંશે ચૂકવી શકાય તેવું માનનારા હરેશભાઈનું કહેવું છે કે તેમની જોડે બધું જ છે, પરંતુ માતા પિતાની ખોટ પૂરી કરવા ઘરમાં વડીલોની હાજરી અનુભવી શકાય તે માટે તેમણે ઘરમાં માતા પિતાનું મંદિર બનાવ્યું છે. હરેશ શાહે મા બાપની સેવા અને મહત્વ સમજાવતી મશાલ કાયમ કરી છે. અમે બેન એવું માનીએ છીએ અંગત રીતે, બહુ ફ્રેન્કલી. હું તો પહેલેથી એવું જ માનું છું, જિંદગીમાં મા બાપ કદી સ્વર્ગે જતા જ નથી. હંમેશા મા બાપ આપણા દિલમાં હોય. તમે સદેહે કદાચ ન હોય, પણ મારી આપણી પાસે જ. આજે મને પૂછો તો મને એમ થાય કે મારા મા બાપ તો છે જ ને, ઘરમાં જ છે, હજી એ બેઠા, બહાર તો બેઠા છે. ઘણું બધું વિચાર્યું આપણે કે મા બાપને તો આપણે કદી જોયા નથી, પણ મા બાપને જ્યારે જોયા ના હોય ત્યારે વાત એવી આવે કે ખરેખર ઈશ્વર ક્યાં છે. તો ઈશ્વરને આપણે જોયા નથી, ત્યારે જે આપણા ઘરમાં જે મા બાપ છે એ મા બાપ જ આપણા ઈશ્વર છે. એ ઈશ્વર સ્વરૂપ મા બાપને આપણે કેવી રીતના કંઈક આપણે કશુંક એમને કશુંક આપી શકીએ, કે કાં તો એમના માટે સમાજમાં કંઈક એવું ઉચ્ચ સ્થાન બનાવી શકીએ, એવો વિચાર કરીને એક આ મા બાપનું મંદિર બનાવવાનો અમે વિચાર કર્યો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.